રોમાજી હા હું હો ને સૌકાર માણસ છું બરોબર છે અડધો દાડો જતો રહ્યો હવે અડધો જ રહ્યો બરોબર એના કરતા એક કામ કરો કાલ સવારથી આવી જાઉં એટલે આખો દાડો ગણી જાય અને મારે પાછું ડોસીને ઘેર પૂછવું પડે ભલ્યા માણસ ત્યાં ડોસીને પૂછીને આવું કાલથી લાગી દઉં નોકરી ભાઈ અરે મનુભાઈ મારા ઓબે તો સોચી કરવા પેલા માણસો રાખવા હોત હે તો કેટલા નવરા રગડી પણ આ હોનું એ હોનું સાચી વાત છે હોના માથે ગમે એટલું ચરણ નાખવા આવે તો એ પીંગળે જ ના એ જે હોનું છે એ જ દેખાય સાચી વાત છે મનુ હોના જેવો છે તમે કેવું એટલે તો મારી મન તમારા પાસે જેમ થયું કે મનુભાઈ નવરા છે અને જો આટલી કેરીઓ પાકે એટલી ઘણા રહી ગઈ તો મારા ઓબોની કેરીઓ હસવાઈ ગઈ અને આપણે મજૂરીના અડધો ભાગ હાલ દેવો અમે તો ના પાડી કો સાચી વાત તમારી કેરીઓ જેટલી ગણી એટલી ગણી લો એટલી ને એટલી જ યાર તમે કહો વચ્ચે થાય મનુભાઈ વિશ્વા ગળા ઉધી વિશ્વા તમારા ગળા ઉધી વિશ્વા તમે તો હવે આજ ના આવો તો કાલથી આવજો હળ બસ કાલ નક્કી આવી જશે હા તો હું બપોર તો ખાઈ જ નાખ્યા હવે આ કદાચ થઈને ખાવા જવું એટલે ઘણા તો કોઈ ના આવી જાય બરોબર તો સારું ખાઈને હું પા ભાઈ નહીં રોકાતો હવે ગરમી પડે ને તો હું તો ઘરે નહીં રોકાતો કહું સાચી વાત છે આજનો તો કાંઠા થઈ જાઓ કાલથી હું આવી જઈશ હો કાલ તમારે આબાની જરૂર નથી તમે હેન પંખા નેતા પોચ પર પંખો મેલી અને ખાટલામાં ફરી રહેજો આરામ કરજો આવા તો આપણા નહીં આવું ભારે શરીર કોઈ આના થઈ જાય તો ના શું કોણ થઈ જાય હું નહીં બેઠો હું હાચી આવો તો સારું હો હું જઉં તાન હો ડોસીને કઈ ના હું ખાઈ લઉં ક્યાંથી હવે હું હા કાલથી નોકરી ચાલુ મારી એ હાર બોલી યાદ છે ને અડધી અડધ કેરીઓ મારી હો અરે મનુભાઈ તમે મને નહીં ઓળખતા યાર આ ઓબે પાકી આમ ઝુંબે આમ એચી રહ્યો છે ઓબો અને પ્લસ મેં આ ફક્ત છેલ્લા 20 દિવસ જવાના છે સાચી વાત છે એમાં તમને અડધો જ ભાગ આલું છું મનુની મોણસાઈ અને રોમાના દિલમાં રોમ આપણે બેને સારું બને તમે કહું હા લો જવતાન હો આવજો હા આવજો મારે આ શું છોકરાને ભણતર વિશે હશે ને જેના છોકરાને 2 વર્ષથી ભણવા મળ્યા છે અને પેલા બાલ વાટિકામાં 800 રૂપિયા તો હું રિક્ષાવાળાને આલું છું અને 800 રૂપિયા ફી ભરું છું અને તોય પાછા છોકરાને મેં હમણાં 15 રોમાજી હા મારું માનો ને તો તમે એક ચોકિયાત રાખી લો સર સારો વ્યવસ્થિત મનુભાઈ ચોકી રાખવામાં હોતો નહીં પણ માવડા અમુક એવા આવી ને આપણે એક વાર રાખીએ આમ પછી થેલી લઈને આવીને ખીચામાં ખાલીને તો કિલો કેરીઓ ઉતારી અને ઘર ભેગી કરી નાખી એટલે કોઈક હારો ઈમાનદાર માણસ જોવો યાર આપણે તો વાત સાચી હો મારી ઓળખી હા એ વાતે તમે સાચી કરી હો તમે ખાતા ખાઓ તમારે પેલા એ બધી હોૈયા કરી નાખે ઘર ભેગી લઈ જઈને છોકરાને ખવડાવી દે તમારા છોકરા બાપરે પૂછે રે પણ મનુભાઈ હું વાત શું કરું ખબર છે આ તમે આખો દાવ અહીંથી બોરે દો છો અને 2 હીરીને પાછા આવો છો બરાબર છે કશું કે તમે ઢોરો બોરો રાખતા નહીં ના ખાલી એમને દો છો ને પાછા આવો છો ખાલી અહીં આપે ઠંઠન ગોપાળ તો તમારે જેવો યાર ઈમાનદાર મોણા બીજો ચિયો હોય છે કજુ એટલે તમારે શું વિચાર મને રાખવાનો વિચાર હા કાઠો થઈ ગયો ને હું તમારા માથે મન ગળ્યું છે કે આ મનુભાઈ વ્યવસ્થિત માણસ છે આ ઓબો અડધો ભાગમાં હું તમને આલું અડધી અડધ કેરીઓ તમે મને આલજો હા બધી કેરીઓ છે એમાં આપણે ભાવ ઉતારશું એટલે તે તો કોઈ હોય અડધો ભાગ તમારો એમ હવ મનુ મારું બેટું મોકો જઈને ચોકો મારી દે જો તારે મજૂરી નહીં કરવી પડે કેવડો મોટો તૈયાર ઓબો કરીને આવે આપણે હાલ આપણે ખાઈને તબેને ઘેરે ખાટો લઈને સુઈ જ રહ્યું હું જેવા ઘેર પંખા ને તો જે ખાલી ખોટું લાઇટ બિલ હોય ના હોય રે રહી જઈશ તમારે હા ને કોઈ ચકલું હોય ફરકવા નહીં દઉં પોપટ ને કેરી નહીં ખાવા દઉં હોલા ને કેરી નહીં ખાવા દઉં કે કોયલ કેરી નહીં ખાવા દઉં હું પોતે નહીં ખાવું એવી તો હું ચોખ્ખી કર્યું હા થોડો જ નહીં મેલ્યો હું અબાનું કયો અરે ભનુભાઈ હું તમે કઈ રીતે ઓળખું છું તમારી શેરીમાં કોઈ કૂતરું પારકું માં પગ મેલન અમે ધોકો લઈને બેઠા હોય કૂતરું આમ તાચું નહીં કે મનુભાઈ બેઠા છે તરત લૂંચી વાળી જાય પૂછ્યું હોય તો સાહેબ ભળવા ના આવે બોલો તાણ પછી મને ખબર છે કાઢા વગર ના જાય હા ધોકો તો અને હું શું કહું છું આપણે કેરીઓમાં છે ને આપણો અડધો ભાગ પાડી દેવા બરોબર છે બરોબર તો વ્યવહારિક હે અને છે ને તમારે કોઈ દાડો ટિફિન કદાચ ના આવ્યું હોય તો મને સમાચાર કરી દેવાના હું નવરો છું ટિફિન તમને આલી જઈશ બરોબર સારું હાલ લ્યો હા સૌથી સારું તો તમારી આ ભગવાન નહીં તો આજથી મુહૂર્ત કરી નાખો ચાલુ લ્યો આ બે હાલથી જ લાવો તો કોલ દે મને હે તો કોલ દો જો તને ભાઈ ખાઈને આવું હું ઘેર બરોબર બપોરનો ટાઈમ છે થોડું ખાઈને આવું હવે થોડો બેહો તમે
આ ચાંદની વાતનું સ્લોગન ટ્યુ 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 બોલી રહ્યું. ચાંદનો શિશુટી વગાડી રહ્યું બેઠો તાનું ટ્યુ 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 કરી રહ્યું. સ્લોગન સારી. ઓહો હો 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 એ બેઠું ટોકરમાં હુર્રટ. આહા એ જાય રહ્યું. આહા હુ હુ કોમું તાચી રહ્યું ઉડતું નહીં. આ નેનો કુકરું દેવા દે મોટો ઈટાળો દઈ તો કેરી હેઠી પડી જા. હા જુ જ્યું ઉડી ગયું મારું ઓઢ્યું. મને એમ હતું કે ઘેર જઈને અને ખાઈને રોટલા દાબીને અને વગેરે ટાટા સોલે સુઈ રહેવાનું જ છે, પણ આ તો મારું બેટું કોઈ ઊંઘવાનું નહીં. આ તો આ મારા વર્ષે છે જાતના પક્ષીઓ આવે કંઈ ક્યુ 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 બોલો એક વાર સિસોટી વગેરે ક્યુ ક્યુ ક્યુ. હવે છે ને થોડું પાણી પી આવવા દે, ઘણું સુકાઈ ગયું આ પક્ષીઓને ઉડાડીને થોડું પાણી પી આવું. હા ક્યારે જેટલી ખાસી વધી આવી હો. આ તો વળી હું મારા ભાઈબંધ કહીને આવ્યું કે ક્યારે હું લઈને આવું કે ક્યારે ખાસી વધી આજ તો લઈ જાઉં. પહેલાં જોવા દે કોઈ હા નહીં ને. હા કોઈ નહીં જવા દે આવા. હા ક્યારે હા તો ખરી ઉપર જવું પછી હવે લાગે ઉપર જોવા દે. કોઈ દેખાતું નહીં પેલી સાઈડ જવા દે. આ વાબા ઉપર અસલ બે કિલોની. હા એક બે દેખાની ખાલી જવા દે. હારી હા લઈ લેવા દે. બે ત્રણ જેવી મળી હજુ બીજું જોવા દે. જી હે કોઈ આવી. હા 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 કોઈ ગરમી પડે હા કોઈ ગરમી પડે હા. નેતર પેતર થઈ ગયો પાણી પીને આવતા તો એ ભગવાન સીતારામ રાધે શ્યામ. હા 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 આ મનુ હવે એક કામ કર લોબો થઈને હોઈ જા. હવે આવા તાપનું કોઈ તકલીફ ફરક નહીં, કોઈ કેરીઓ નહીં ખાઈ જાય. થોડી વાર ઊંઘ લઈ લે 1 કલાકની. એ ભગવાન હાડોળો થવા દે હવે થોડી વાર. આ કાકા છે આયા વાળતા હતા. આજ પહેલી વખત મેં જોયા. માર તો નિહાર પડાવવાનો ટાઈમ થઈ ગયો. એ હવે હલવાનું તો મજા આવે હોય તો પહેલાં કાકા તો આગળ જાય તો સારું. આ હું પડી મારું બેટું મારા ઉપર. હારામ હારી ઊંઘાઈ હતી એના ઉપર મને લાગે કોઈ ઘોડો આવ્યો લાગે અને ઉડાએ આ કાચી કેરી પાડી. નેની ચકડી કેરી પાડી જોવા દેજે ઉપર ચોકન બેઠો ઉડો. આ એટલે આ શું હલે મારું બેટું ઓ ચારી. અને આ શું ટૂંટિયા વાળી કયો બેઠો. એટલે મારું બેટું હમણાં જ પાણી પીવા ગયો તારે ચકલું નતું એક ઘોડો નતો બધી ઉડાડી ગયો અને આવડો મોટો ઘોડો તો અહીં આવ્યો. ઓહો હો 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 આ તો મારું બેટું 2 પગ વાળું છોકરું પેલી નિહારમાંથી આવ્યું લાગે. જોવા દે ચોહી આવી ગયું હારી. એ ઘડીક વારમાં મારું ઓળખ્યું આવતો ઉતાર. ઉભા કાકા તું હેઠો ઉતાર. ના ઉભારો ઉતાર ઉભારો ઉતાર ઉતાર કાકા ઉતાર ને હું ઉપર આવું. હા ઉતું ઉતાર ઉતર ઉતાર ઉતાર જ્યાં ઉતાર 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 ઉતાર. હેઠો ઉતાર હેઠો ઉતાર હા ઉભારો હેઠો ઉતાર
મારું ઓછી જોગી ચાણા એની ઉપર ચડી ગયું ઉતર 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 તો નહીં કર નાહી જવાનું નહીં નહીં ના ઉભા એક હું તો વાહ ઓ આ ભાઈ બેઠું તો ધોકો તો જો આર્યો હા પણ કાકા ઉતરવા તો જો પેલા મન આ બટી ઉતર હવે હવે ઉતર બટી લાકડી નાખી દો પેલા નહીં મારું બટી હા, આગળ બટી હવે ઉતર આગળ તો બાને હાથ એ કાકા સોઈ મેલો બંને હાથ. હવે ભૂલ નહીં થાય ભાઈ બાને હાથ માફી માંગુ યાર એવું હોય તો પૈસા આપી દઉં તમારે કરો ઓ વાહ કરા પછી લેબડો પર એ કાકા હવે ભૂલ થઈ ગઈ હવે નહીં ચડું ઉપર લેબડો પર સોઈ મેલો ક્યાં હવે ઊભો થાવ રાત્રે ના મારવાનો ભાવ કર ઊભો થાવ મારે હજુ નિશા જવાનું હોય નિશા જે ભરી દે આ ઓ કાકા નહીં આવ બાબા ના કદી યાર આય? ના ના ભૂલ થઈ ગઈ હવે જેની કેરી છે તોડી ના એક કે નહીં હો ગાની સ્વાગત ગીધા બતાય ના કોઈ નહીં કાકા આ ડક્ટર થયો કાઢ એ તો મારી પેલી વસ્તુ હો કાઢ એ ગીજામ રે આ ડટ્ટો ફૂલી દેલો રે કાઢ કાકા એક લઈ જવા દો કર હાલે રસ પીવા ઓલે પૈસા નહીં એટલે ક્યારે લઈ જઈએ ઓય તારી કેવી હંતારી એટલે હું કેરી નહીં ખાતો ને તને ખાવા દે હું હજુ હતી કે કેરી નહીં ખાતી ચોકી ગયો બોલે